હું છું મેઘા અગ્રવાલ અને સમય છે આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર નાખવાનો. અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 5નું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ઝડપી બોલર અને મેન્ટર મુનાફ પટેલના માર્ગદર્શન હેઠળ રમાનારી આ ટુર્નામેન્ટનો પ્રારંભ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બિરલા કોપરના એચઆર હેડ સંદીપ ભટ્ટ, કેન્ડલ ગ્રુપના ડિરેક્ટર ઉમેશ વિથાણી અને પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કરણ જુલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગેસ્ટ ઓફ ઓનર તરીકે બુરહાની સ્પોર્ટ્સ ક્લબના માલિક મુર્તુઝા વખારવાલા, અલ સમ્સ ગ્રુપના ચેરમેન તૌસીફ પટેલ સહિત બોમી કાલીના, એસડી પટેલ, એસએમ દેસાઈ અને નઝમુબાલાએ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ભવ્ય ઉદ્ઘાટન સમારોહ બાદ સિઝનનો પ્રથમ હાઈ વોલ્ટેજ મુકાબલો મેગા સ્ટ્રાઇકર્સ અને મયુરી 88 વચ્ચે ખેલાયો હતો, જેમાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક પોતાની પ્રતિભા દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટ માટે ઓક્શન પ્રક્રિયા દ્વારા આશરે 150 જેટલા સ્થાનિક ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જે સ્પર્ધાને વધુ રોમાંચક બનાવશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે બીસીએના પ્રમુખ દુષ્યંત પટેલ, ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મતાદાર, કો ચેરમેન વિપુલ ઠક્કર, ઉપપ્રમુખ મનીષ નાયક અને સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આ ટુર્નામેન્ટમાં આદિત્ય બિરલા અને કેન્ડલ ગ્રુપ ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાયા છે, જ્યારે બુરહાની સ્પોર્ટ્સ ક્લબ કો સ્પોન્સર તરીકે કાર્યરત છે. સ્થાનિક સ્તરે ક્રિકેટની પ્રતિભાને નિખારવા માટેના શ્રેષ્ઠ પ્લેટફોર્મ પર રમાનારી રોમાંચક મેચો નિહાળવા માટે આયોજકો દ્વારા તમામ ક્રિકેટ પ્રેમીઓને ઉમટી પડવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર. અને આ વર્ષે રેકોર્ડ એવા 300 જેટલા પ્લેયર્સોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ એની જે પ્રક્રિયા છે પ્લેયર્સ લેવાની, એ પ્રક્રિયા પૂરી કરી અને આજે એની શુભ શરૂઆત કરવામાં આવી રહી છે. આ એક ભરૂચના ક્રિકેટર માટે એમ કહી શકાય કે આ એક જબરદસ્ત પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ગઈ 4 સિઝન ખૂબ સારી રીતે રમાઈ અને જેની ચાહના અને જેના એમ કહી શકાય કે આખા ગુજરાતની અંદર એના વખાણ થયા છે કે બહુ સરસ આયોજન કર્યું છે. તો આ એક પ્રકારનું પ્લેટફોર્મ આપવાનું ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. અને આ વર્ષે સિઝન 5ની અંદર ઘણા બધા યુવા છોકરાઓને ખાસ કરીને લીધા છે. એ વિશેષ પર જણાવું કે અમારી વુમન્સ ટીમ, જે ભરૂચ જિલ્લાની ક્રિકેટની ટીમ છે, હમણાં નવસારી ખાતે ઓપન ટુર્નામેન્ટની અંદર એ લોકો ચેમ્પિયનશિપ લઈને આવ્યા છે. તો આ તબક્કે એમને પણ હું અભિનંદન આપું છું અને આ ટુર્નામેન્ટ ખૂબ સરસ રીતે સંપન્ન થાય એવી હું શુભેચ્છા આપું છું. કુલ જંગી 1490 છોકરાઓ રજીસ્ટર કરાવીને 144 છોકરાઓ સિલેક્ટ થયા છે ઓક્શનના માધ્યમથી. અને આ લીગ, આ સિઝન મને એમ લાગી રહ્યું છે કે આગલી 4 સિઝન કરતા એક નવી ઊંચાઈઓ સર કરશે અને ભરૂચમાંથી આ જ છોકરાઓમાંથી સારું ટેલેન્ટ બહાર આવશે. અને આ લીગ રમાડવા પાછળ હું સૌથી મોટો શ્રેય કોઈને આપું છું તો પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ, મેન્ટર મુનાફભાઈ અને તમામ ફ્રેન્ચાઇઝી જે સ્પોન્સરો છે, આ દરેકના સપોર્ટ વગર, હું એક ચેરમેન છું પણ એક જવાબદારી આપવામાં આવેલી છે, પરંતુ આ સૌના સહકાર વગર આ લીગ પોસિબલ જ નથી. મારે એક મેનેજમેન્ટ કરવાનું છે, બટ આ જે લોકો છે, દુષ્યંતભાઈએ મારા પર જે ભરોસો મૂક્યો છે, એક એવો ભરોસો કે ઇસ્માઇલ તું કર, અને એમના ભરોસાને હું ખરો ઉતરો છું. 4 સિઝનથી આ વર્ષ પણ ઉતરીશ એવી મને આશા છે. અને આ સમગ્ર ખેલાડીઓ જે સિલેક્ટ થયા છે એમનો એક જ ઉદ્દેશ અને એક જ અમારું ટાર્ગેટ છે કે વિવિધ ગામડાઓમાંથી આ છોકરાઓ આવે છે, દૂર દૂરથી આ છોકરાઓ અહીંયાથી સિલેક્ટ થઈને આવે છે અને અહીંયા પરફોર્મ કરવાનો એમને જે મોકો મળે છે. અત્યાર સુધી ઘણા છોકરાઓ એવા સિલેક્ટ થઈ ગયા છે ભૂતકાળમાં જેને કોઈ ઓળખતું નહોતું, જેને ઓળખ નહોતી, જિલ્લામાં કોઈ ઓળખતું નહોતું, તેવા છોકરાઓને આજે લાઇમલાઇટમાં આવીને જિલ્લાની ટીમમાં વિવિધ ટીમોમાં રમી રહ્યા છે. તો એ જ અમારો મકસદ છે એસોસિએશનનો, દુષ્યંતભાઈનો, મુનાફભાઈનો. એમાં અમે આગળ વધી રહ્યા છે. અને આ થકી હું દરેક સ્પોન્સરોનો આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર કમિટીનો પણ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. ઇસ્માઇલભાઈ, આ ટુર્નામેન્ટ કઈ રીતે રમાશે, કઈ પદ્ધતિ રમાશે અને કેટલા દિવસ સુધી ચાલશે? આ ટુર્નામેન્ટ આજે શરૂ થશે 9મી તારીખે. એની ફાઇનલ મેચ છે. 9મી તારીખે ફાઇનલ મેચ છે, કેમ કે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ 11 તારીખથી સ્ટાર્ટ થઈ છે અને એટલા માટે 9 તારીખે ફાઇનલ થઈ જશે. અને આ લીગની અંદર ટોટલ 32 મેચ રમાશે. 8 ટીમ છે, દરેક ટીમ એકબીજા સામે એક વખત રાઉન્ડમાં રમશે. જે ટોપની 4 ટીમ આવશે એ પહેલી ક્વોલિફાયર 1 રમશે, ક્વોલિફાયર 2 રમાશે, એલિમિનેટર રમશે અને ફાઇનલ રમાશે. એમ ટોટલ 32 મેચોની આ લીગ 9મી તારીખે ફાઇનલ મેચ રાત્રે રમાશે. આ રીતનું આયોજન આપણે કરવામાં આવ્યું છે.